નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો વિષય છે વિધાનસભા અને શાળાઓને ઉડાવી દેવાની ધમકી પાછળ કોણ. કારણ કે વારંવાર જ્યારે આ પ્રકારની ધમકીઓ આપવામાં આવતી હોય છે, આપ જુઓ કે અગાઉ પણ કેટલી શાળાઓને ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી છે કે અમે શાળાને ઉડાવી દઈશું, અને ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ છે તે તેમનું કામ કરતી હોય છે, સઘન ચેકિંગ કરવામાં આવતું હોય છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેને પણ કામે લગાવવામાં આવે છે, અને આ બધાની વચ્ચે કહેવાય ને કે એક ખોફનો માહોલ ઊભો થઈ જતો હોય છે, કારણ કે શાળાની અંદર ધમકી આપવામાં આવે છે, જેથી કરીને માતા પિતાઓ પણ ચિંતિત બનતા હોય છે અને પોતાના બાળકને લેવા માટે શાળાએ પહોંચી જતા હોય છે. ઘણી બધી આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. આજે ફરીથી આ ઘટના રિપીટ થવા પામી છે, કારણ કે આજે પણ કહેવાય ને કે જે બ્લાસ્ટ થવાની વાત કરવામાં આવી, ઈમેલ આપવામાં આવ્યો, ખાલિસ્તાની સંગઠનના નામે ઈમેલ મળ્યો, જેના કારણે ફફડાટ પણ થયો. વિધાનસભા અને શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. હવે ચોક્કસથી આપણને સવાલ એ થાય કે આ બધી ધમકી આપવા પાછળ કોણ છે. પરંતુ જે રીતે વિધાનસભા ભવનમાં પણ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી, અગાઉ પણ આપ જુઓ કે પોસ્ટ ઓફિસ છે તેને પણ ઉડાવવાની ધમકી, આ પહેલા કેટલી શાળાઓને ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 7 જેટલી શાળાઓને એક સાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આજે પણ આપવામાં આવી છે. એટલે કે આવી રીતે ધમકી આપવામાં આવે છે, પરંતુ ચોક્કસથી હવે સવાલ અહીંયા અનેક ઊભા થઈ રહ્યા છે. આખરે હવે આ ધમકી આપી કોણ રહ્યું છે? આજે જે ધમકી આપવામાં આવી છે, ખાલિસ્તાની સંગઠનના નામે ધમકી આપવામાં આવી છે, ઈમેલ મોકલવામાં આવ્યો છે, જેના કારણે ફફડાટ મચ્યો હતો. ખાસ કરીને હવે કહેવાય ને કે શાળાઓને જ્યારે ઉડાવવાની ધમકી આપવામાં આવતી હોય છે, ત્યારે સૌથી પહેલાં બાળકોની ચિંતા થતી હોય છે. ત્યારે માતા પિતા પણ દોડતા બાળકોને લેવા જતા હોય છે. આવી પરિસ્થિતિ પણ ઊભી થતી હોય છે. એટલે કે તમે વિચારો કે કેવી કપરી પરિસ્થિતિ ઊભી થઈ જતી હોય છે. એક માતા પિતાને ખબર પડે કે એમનું બાળક જે શાળામાં ભણી રહ્યું છે, અભ્યાસ કરી રહ્યું છે, એ શાળાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. તમે વિચારી પણ નથી શકતા, એ કલ્પના પણ નથી કરી શકતા કે એ માહોલ કેવો હશે. અને શાળાની બહાર પણ આપ જ્યારે પણ આ પ્રકારની ધમકી આપી હશે, ત્યારે તમે માતા પિતાની હાલત જોતા હશો કે કેવી પરિસ્થિતિમાં એ બાળકને લેવા આવતા હોય છે, બાળકની ચિંતા સાથે આવતા હોય છે. અનેક વખત આ પ્રકારની ધમકી આપવામાં આવતી હોય છે, અને આ જ વિશે આપણે ચર્ચા કરીશું, કારણ કે ફરીથી વિધાનસભાને શાળાઓને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી પાછળ કોણ છે? આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે પ્રશાંત ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે છે દીપક વ્યાસ, જેઓ રિટાયર્ડ એસીપી છે. આ બંને ગેસ્ટનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જી દીપકજી, સૌથી પહેલા તો આપને સવાલ કરવો છે કે જે રીતે વારંવાર શાળાઓને ટાર્ગેટ કરવામાં આવતી હોય છે, અત્યાર સુધીમાં સૌથી વધારે જો ટાર્ગેટ કરવામાં આવી હોય તો એ શાળા છે. ત્યારબાદ અનેક જગ્યાઓથી આવી ખબર સામે આવતી હોય છે. પરંતુ એક સવાલ અહીંયા ચોક્કસથી થાય છે કે વારંવાર આ પ્રકારની ધમકી આપવામાં આવે છે, અને આપણું સુરક્ષા તંત્ર છે તે પણ એલર્ટ થઈ જતું હોય છે, કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. અને ખાસ કરીને વાત કરીએ તો આપ તો જાણકાર વ્યક્તિ છો, અને એક્ટિવિટી, ઈમેલ કે ખોટી માહિતી નિગ્લેક્ટ ન કરવી જોઈએ. ઇતિહાસમાં પણ આવી ઘટનાઓ બની ચૂકી છે. અમદાવાદને ટાર્ગેટ કરવામાં આવ્યું હોય અને સાથે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોય, અને કહેવાય ને કે લોક સુખાકારીની સરકાર છે. ભૂતકાળના બનાવ અંગે આપ સુઝાવ કરશો? અગાઉ પણ આ પ્રકારની કેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે, દીપકજી? કોઈ પણ બાબતની, ડિસ્ટ્રક્ટિવ બાબતની કોઈ પણ ઇન્ફોર્મેશન, અને પ્રસ્તુત કેસમાં આતંકવાદી ખાલિસ્તાન કમાન્ડો મારફતે આ ધમકી આપવામાં આવી છે. તો કોઈ પણ ધમકી ગમે તે પ્રકારની હોય, એને સિરિયસ લઈને એની અંદર યોગ્ય કરવાની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે આપણે ડેમોક્રેસીમાં રહીએ છીએ. તમામ લોકોને રાજ્ય સરકાર ઉપર, પોતાની સરકાર ઉપર એક વિશ્વાસ હોય છે, અને લોકોની જાનમાલની સલામતી કરવી એ રાજ્ય પોલીસની પહેલી ફરજ છે. પ્રસ્તુત કેસમાં આપણે જ્યારે આ વાત કરીએ છીએ ટેરરિસ્ટ એક્ટિવિટીની, તો આપણે થોડા ભૂતકાળમાં, અમદાવાદના, ગુજરાતના ભૂતકાળમાં જઈએ તો જી ગુજરાતની અંદર હરજિંદરસિંહ જિંદા, જેને જનરલ વૈદની હત્યા કરી હતી, શીખ ટેરરિસ્ટ હતો. એ શીખ ટેરરિસ્ટે અમદાવાદની અંદર વટવાની અંદર બેંક લૂંટો કરેલી, અને એ લૂંટ સંદર્ભની તપાસમાં પોલીસને ત્યાંના વટવાના પીઆઈ આર એ કાદરી અને સબ ઇન્સ્પેક્ટર શ્રી કૌશિક દિનકરરાય પંડ્યા આની તપાસ કરતા હતા. આની તપાસમાં ત્યારે મોબાઈલ કે કોઈ
હતું નહીં. ફક્ત મેન્યુઅલી હિયરસે સાંભળીને અને વર્ણન કરીને એ લોકો તપાસ કરતા કરતા દિલ્હી ગયા. દિલ્હીની અંદર કોનટ પ્લેસની અંદર હરજિંદરસિંહ જિંદા ને આપણી પોલીસે પકડેલો, અને પકડ્યા પછી દિલ્હી પોલીસ પણ સાથે મદદમાં હતી. દિલ્હી પોલીસને ખબર પડી આ તો નામી આતંકવાદી છે, એટલે એ લોકોએ પહેલા એમના ગુનામાં એરેસ્ટ કર્યો, પછી આપણે લાયા. તો ખરી ક્રેડિટ જોઈએ તો રાજ્ય પોલીસને ગઈ હતી તે દિવસોમાં, અને એ અહીંયા આપણે પકડાયો, અહીંયા લાવ્યા. બેંકનો લૂંટ ડિટેક્ટ થઈ. અનફોર્ચ્યુનેટ ઘટના એવી બની કે એ ટેરરિસ્ટ કસ્ટડીમાંથી, પોલીસ કસ્ટડીમાંથી ચૂપકી રીતે ભાગી ગયો. એ સંદર્ભમાં રાજ્ય સરકારે યોગ્ય પગલા પણ લીધા યોગ્ય અધિકારી મારફતે. એટલે ત્યારબાદ આ હરજિંદરસિંહ જિંદાએ જનરલ વૈદ્યનું જે ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા એનું મર્ડર કરેલું. એટલે આતંકવાદી પ્રવૃત્તિ વસ્તુ એવી વસ્તુ કે ક્યારે પણ કઈ પણ જગ્યાએ બની શકે. અને ગુજરાત એ શાંત રાજ્ય છે. અહીંની પબ્લિકનો નેચર ખૂબ જ સરળ સ્વભાવના. દરેક વ્યક્તિ, બહારના લોકો આવે તેને કોઓપરેટ કરીને એની સાથે ભેળવવાનું, એને મદદ કરવાનો પ્રયત્ન કરે. આપણા ગુજરાતી લોકોની તાસીર છે. પછી બીજો એક બનાવ આપને કહું કે જે શીખ આતંકવાદીઓ જ કરેલો 1987ની સાલમાં અમદાવાદ શહેરમાં. ત્યારે પોલીસ કમિશનર SN સિન્હા સાહેબ હતા. ત્યારે અમદાવાદની મોટી ઘણી બધી બેંકો, 8-10 બેંકો દરરોજ બપોરના ટાઈમે 11 વાગ્યા 12 વાગ્યાના ટાઈમે બેંકો લૂંટાતી. તો એ સંદર્ભમાં સીપી સાહેબે એક સ્કીમ કરી, રેડ એલર્ટ સ્કીમ, કે દરેક 4 રસ્તા ઉપર પોલીસ અધિકારીઓને ડિપ્લોય કર્યા કે આવું કોઈ પણ બનાવ બને તો 4 રસ્તા આપીને વાહનો ચેક કરવા અને આવી રીતે ચેક કરવું. એ રેન્ડમ ચેકિંગ માટેનો આદેશ હતો. જે બાબતને અમદાવાદ શહેર પોલીસે ખૂબ જ ગંભીર ગણી. દરેક 4 રસ્તા ઉપર આપણી પોલીસ તૈનાત હતી. અને બે આરોપીઓ જે બેંક લૂંટેલી હતી, બંને પાસે વેપન હતા. એ બંને સોનીની ચાલી 4 રસ્તા પાસે પસાર થતા હતા. ત્યાં એ રિક્ષામાં હતી, એને ઉતાર્યા અને એને અમઝડતી કરતા હતા. દરમિયાન એક જે આરોપી હતો શીખ ટેરરિસ્ટ, એને ફાયરિંગ કર્યું. એ ફાયરિંગ કરીને ભાગી ગયો. બીજો ટેરરિસ્ટ સ્થળ ઉપર ત્યાં પકડાયો. એની પાસે વેપન પણ મળ્યું અને લૂંટની અમુક રકમ પણ મળી. આની સાથે સાથે નરોડાના પોલીસ ઇન્સ્પેક્ટર RA કાદરી અને પોલીસ સ્ટાફના PSI વાટલિયા સાહેબ અને બધા લોકો ત્યાં 4 રસ્તા બેગામવાળા રોડ ઉપર વોચમાં હતા. એ દરમિયાનમાં બીજા 4 આતંકવાદીઓને પોતાના લૂંટના મુદ્દામાલ સાથે પકડી લીધેલા. અને આતંકવાદીઓ અહીંયા આવતા પહેલા મોટી રકમ લૂંટની હતી. એ રસ્તામાં કોઈ ખાનગી જગ્યાએ ખાડો કરીને દાટીને આવેલા. એટલે આ આરોપીઓને પકડાયા. એની સરસ મજાનું ઇન્વેસ્ટિગેશન થયું. બધા આરોપીઓને સજા થઈ. આ રહી શીખ ટેરરિસ્ટની વાત. આપણે બીજી એક ટેરરિસ્ટ, મુસ્લિમ ટેરરિસ્ટને હું ગણું છું, દાઉદ શમશેર ઉર્ફે શરીફ ખાન, જે બોમ્બેનો ગુનેગાર હતો. એટલો બધો ભયંકર ગુનેગાર હતો કે જેને ન પૂછો વાત. એને અમદાવાદની અંદર ઓઢવની અંદર રાધિકા જીમખાનાની અંદર 9 લોકોના મર્ડર કરેલા અને નાસ્તો કરતો. એ સંદર્ભમાં ત્યારના દરિયાપુરના DCP તરીકે મને યાદ છે ત્યાં સુધી ગીતાબેન જોહરી IPS ઓફિસર હતા. તેણીએ પોતે એકલે હાથે દરિયાપુરની અંદર જઈને શરીફ ખાનને પકડેલો અને શરીફ ખાનને આ ગુનાની અંદર એરેસ્ટ કરવામાં આવેલો. અનફોર્ચ્યુનેટલી એ શરીફ ખાન આ જ રીતે પોલીસ કસ્ટડીમાંથી એ ભાગી ગયો અને બોમ્બે ચાલ્યો ગયેલો. આમ આ રીતે જોઈએ તો શીખ ટેરરિસ્ટો કે જે પણ ટેરરિસ્ટો ગુજરાતમાં પોતાની એક્ટિવિટી કરવા આવ્યા છે એ લોકો સક્સેસ નથી ગયા. અને સાથે સાથે હું 2 રાજકીય વ્યક્તિઓની મર્ડરની વાત કરીશ. એને પણ હું આતંકવાદ પ્રવૃત્તિને જ સાથે જ ગણું છું. કારણ કે એક રઉફ ફોલીવુલ્લા મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને મુસ્લિમ હતા. અને એ એટલા પવિત્ર અને એટલા સારા વ્યક્તિ હતા. એ સંદર્ભમાં એમને પાલડી વિસ્તારમાં પ્રીતમનગરના ઢાળ પાસે એમનું મર્ડર કરેલું. એ લતીફના માણસોએ મર્ડર કરેલું. અને ત્યાર પછી બીજો બનાવ હું આપને કહીશ કે હરેન પંડ્યા, જે એલિસ વિલેજના ધારાસભ્ય હતા, એને પણ મુસ્લિમ ટેરરિસ્ટોએ એ લોકો એના પર ફાયરિંગ કરીને એમને મારેલા. આવી રીતે જોઈએ તો ગુજરાતની અંદર જ્યારે પણ આતંકવાદી પ્રવૃત્તિ થઈ છે ત્યારે આપણી પોલીસ અને આપણી સરકાર એના માટે ખૂબ જ કટિબદ્ધ છે અને સારા પરિણામો લાવે છે. પણ સાથે સાથે આજના દિવસે એવું કહીશ, પબ્લિક પાર્ટિસિપેશન મસ્ટ બી ધેર. લોકો આવે, લોકો જાગૃત થાય, લોકો પોલીસને સહકાર આપે. અને સાથે સાથે હું એ પણ વસ્તુ કહીશ, પોલીસની કોઈ કામગીરીની અંદર તમને ચૂક લાગતી હોય કે પોલીસે પોતાના કામગીરીમાં સુધાર કરવો હોય તો સારા વ્યક્તિઓ આપશે એનો સુધારની
સજેશનો, તો દરેક વ્યક્તિ સાથે મળીને, એક દિવસમાં જી કશું બનતું નથી, બધા સાથે મળીને, એક ઇંગ્લિશમાં કહેવાય છે ને, રોમ વોઝ નોટ બિલ્ટ ઇન ડે, એક જી દિવસમાં તમામ સંસ્કૃતિ બનતી, તો બધા સાથે મળીને સહિયારો પ્રયાસ કરીને આપણે સકારાત્મક પરિણામો લાવવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ, એવી મારી હમ પોતાનું માનવું છે. ચોક્કસથી. પ્રશાંતજી, વારંવાર આ પ્રકારની ધમકીઓ આપવામાં આવે છે. ખાસ કરીને મોટા ભાગે અત્યાર સુધીમાં જોઈ લો, શાળાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, શાળાઓને મેલ મોકલવામાં આવે છે. ખાસ કરીને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે શું આ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે જે સુરક્ષા એજન્સીઓને થકવી દેવા માંગે છે? આપનો અવાજ નથી આવી રહ્યો. જી, સુરક્ષા તંત્રને થકવા કરતા બી અમુક ચોક્કસ અસામાજિક તત્વો જે સતત તંત્રને પડકાર ફેંકવા, સુરક્ષા હમ કર્મીઓ એવી રીતે પડકાર ફેંકવા વત્તા પોતાનું એક મિશન ચલાવવું હોય શાંતિને હમ ડોળવામાં, આવા અસામાજિક તત્વો અને ક્યાંક આખું ગ્રુપ, ક્યાંક આખું સંગઠન આની પાછળ સક્રિય હોય છે. એ ક્યાંક ને ક્યાંક તમને ડાયવર્ટ પણ કરે અને પોતાનું ક્યાંક કામ થતું હોય. હવે હમ કેવું છે, જેમ સાહેબે બહુ જ 2-3 ઘટનાઓની જે યાદ કરાઈ, એ જમાનાની કે જ્યારે કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશનનું માધ્યમ નહોતું અને સીધે સીધું આતંકવાદી હુમલાઓ થતા હતા. હવેના સમયમાં જેમ ઈમેલ એ સમયમાં હતો જ નહીં. હવે આ લોકોને હમ ક્યાંક ને ક્યાંક ફાવટ આવી ગઈ કે ઈમેલ કરો અને લોકોને દોડતા કરો. એની પાછળ જી એવું ઘણીવાર કેવું હોય છે કે આપણે સીધી જ આતંકી સંગઠન કે વૈશ્વિક લેવલે બીજા કોઈ ઉપર આપણે આશંકા વ્યક્ત કરતા હોઈએ છીએ અને નીકળે છે પછી કોઈ એવી વ્યક્તિ કે જેમ નાનો આજકાલ તો શું છે, લોકો મોબાઈલ કે ટેકનોલોજીમાંથી શીખી અને સ્ટુડન્ટ્સ લેવલે હોય, કોઈ ડિપ્રેશનનો શિકાર હોય, આવી વ્યક્તિઓ પણ હમ આમાં મેલ કરી દેતા હોય છે. પણ જોવાની ખૂબી અને મજા એ છે, લોકોએ સમજવાની જરૂર છે કે તંત્ર કેટલું એક્ટિવ છે, કે રાજ્ય કે રાષ્ટ્ર ઉપર આવેલી કોઈ પણ પ્રકારની આવી જેને કહેવાય ને કે એક હુમલાની જી ખાલી આશંકા, બોમ્બ છે, તમે જ કીધું કે બોમ્બ હમ સ્કોડ થી માંડી, ત્યાં ફાયર બ્રિગેડ થી માંડી, પોલીસ તંત્ર થી માંડી, બધા તરત એક કામે લાગી જાય, જગ્યાને કોર્ડન કરી દેવું, જગ્યાને ખાલી કરાવી દેવી. એટલે એ લોકો એમની સતત પ્રવૃત્તિમાં રહે છે, ભલે એની પાછળ જી પરિણામ કશું નથી મળતું. આપણે બધા જ જાણીએ છીએ કે આ માત્ર અફવારૂપી એક ધમકીઓ આવે છે. હવે આમાં તકલીફ અને વત્તા સમજવાનું એ છે કે હવે ટેકનોલોજીનો સમય છે, આપણી પાસે તમામ પ્રકારના સંસાધનો છે. સતત ડેફિનેટલી સ્કૂલોને મળતી ધમકીઓ, એક સાથે 7 હમ સ્કૂલો, સાથે સરકારી કચેરીઓ, એક સાથે આવા પબ્લિક હમ પ્લેસીસ, એને જ્યારે ઉડાડવાની આવી ધમકીઓ મળે છે, આપણે એના મૂળમાં ઉતરવાનો હવે પ્રયત્ન કરવો જોઈએ. ખાલી ધમકી આવી અને આપણે એનું એક ઓપરેશન કરી નાખ્યું, પાર પાડી દીધું સારી રીતે, બહુ જ સારી વાત છે. હવે એના મૂળમાં મેલ ક્યાંથી આવ્યો છે, એની પાછળ કોણ છે, કારણ કે હવે બધું ટ્રેસ કરી શકાય છે. આપણી પાસે જી સાયબર સિક્યુરિટીને લઈને ઘણા બધા સંસાધનો અવેલેબલ છે, પોલીસ ખાતાથી માંડી હમ ને તંત્ર પાસે. તો એના મૂળમાં ઉતરી અને એમાં આ એક તકલીફ ખાલી આપણા રાજ્યની નથી, બધે આવી પરિસ્થિતિ જી ઉભી થઈ છે. ગુજરાત સિવાય તમે હમ રાજસ્થાન હોય, હરિયાણા હોય, યુપી હોય, જે રાજ્યોમાં આ બધા હમ રાજ્યવ્યાપી ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી અને ધીરે ધીરે પેલું કેમ નીચેથી શંકુ આકારે ઉપર ટોચ સુધી પહોંચી અને મૂળમાં ઉતરવું છે આપણે, કે આ કોણ આ હમ કરી રહ્યું છે. અને એ જો ઇન્ડિયામાંથી બહાર આવતું હોય, આ નોર્મલી આવા બધા ઈમેલ બહારથી કરવામાં આવતા હોય છે અને એ હમ આખું એક અલગ નેટવર્ક છે, બ્લેક પેલું જેને કહેવાય છે બ્લેક ઇન્ટરનેટનું. આમાં ઘણી એક ટેકનોલોજી થકી થતું હોય છે આ બધું. પણ જી મૂળમાં ઉતરી આને કેવી રીતે ડામી શકાય, અથવા તો આવા મેલ આવે, હવે આપણે સરકારે બીજું એક પેરેલલ ઓપરેશન કે દર વખતે હમ આખું તંત્રને કામે લગાડી રજા આપી દેવી, જેમ હમણાં વચ્ચે વાત થઈ હતી કે ચાલુ પરીક્ષામાં જો આવો મેલ આવશે તો આપણે બોર્ડની પરીક્ષા પણ અટકાવી દઈશું. હમ કેટલું ઓપરેશનલી સ્ટ્રગલ કરવું પડે તંત્રએ, તો વિચાર કરો પાછળ. એટલે આપણે એક આની બી એક પ્રિકોશનરી એક્શન કે આવી ધમકીઓ આવી ગઈ તો બેઝિકલી એક બેઝિક્સ રેસ્ક્યુ જેમ થતું હોય છે, તો એવી કોઈ જી સુવિધા આપણે દરેક જગ્યાએ ઉત્પન્ન જો કરી શકાતી હોય, ઊભી કરી શકાતી હોય હમ કે ભાઈ આને 1 કલાકમાં સ્કેન આવી રીતે કરો તો આપણને ખ્યાલ આવી જાય. હમ હવે એ દિશામાં આગળ આનું આપણે સોલ્યુશન પણ શોધવું પડશે. મૂળ હું જે કહી રહ્યો જી છું કે આના મૂળ સુધી પહોંચી, આતંકી હોય તો એના મૂળ સુધી બી પહોંચવું છે અને એ લોકોને હમ આપણે કેવી રીતે સબક શીખવાડી શકીએ. કારણ કે હવે શું થયું છે, ફાવતું જડ્યું છે કે મેલ કરો હમ તંત્ર થઈ જાય. અને દર વખતે હમ તંત્રએ ક્યાંય ઢીલાસ નથી એપ્લાય કરી, દર વખતે એટલા બિલકુલ જ જુસ્સાથી કામ કર્યું છે. પણ આ ક્યાં સુધી ચાલશે? આજે મેલ આવી ગયો, કાલે તમે દોડવા માંડ્યા, પાછો મેલ આવશે, પાછો મેલ, દોડવા માંડશો. આને ડેફિનેટલી બંધ અટકાવવું પહેલું. બીજું, આવા મેલથી કાલ ઉઠીને પેલું વાઘ આવ્યો જેવી પરિસ્થિતિ પણ ક્યારેક ઊભી થશે. એ લોકોની પણ હમ
એની એક હદ આવશે, જે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ છે એ લોકોની પણ. તો આને કેવી રીતે ડામી શકાય? લોકોમાં રૂમર, કોક દિવસ સાચો વાઘ આવી ગયો તો શું? મને ચોક્કસ યાદ છે કે છેલ્લે તમે કે મેં બોમ્બ ક્યારે જોયો હતો લાઈફમાં, તો કદાચ ટિફિન બોમ્બ નહેરુનગર થી લઈ સિવિલ હોસ્પિટલમાં જે ફૂટ્યા, એ ટિફિન બોમ્બ પછીના કોઈ બોમ્બ આપણી નજર સામે જ નથી આવ્યા. ત્યારબાદ ખાલી ક્યાંક આગ મારો, ક્યાંક તોફાન થયા હોય નાના મોટા, પણ ટિફિન બોમ્બ પછી કોઈ બીજું આપણે ધ્યાનમાં આવતું નથી. એટલે આવા બોમ્બ ક્યારે કોઈ જોયા નથી, કોઈ એવી હિંમત પણ કરી નથી. ગુજરાત જેવા રાજ્યમાં, ક્યાંક અમદાવાદ જેવા શહેરમાં કોઈ આવી હિંમત એ પછી નથી કરી. અને આપણે ત્યાં એવા અસામાજિક તત્વો એવા તો નથી જ કે જે લોકો આવી રીતે સામૂહિક કાઇન્ડ ઓફ, જેને કહેવાય ને કે સંહાર કરવો હોય, માનવ સંહાર, એવી માનસિકતા ગુજરાતીઓમાં કે ભારતીયોમાં નથી. પણ જો કોઈ પ્રવૃત્તિ આની પાછળ કરવા ઈચ્છતું હોય કોઈ સંગઠન, તો એને જવાબ આપવાની તૈયારી હવે તંત્રએ કરી દેવાની છે. ચોક્કસથી પ્રશાંતભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જ્યારે જ્યારે આવી કહેવાય ને કે ધમકીઓ મળતી હોય છે, ચોક્કસથી આપ શાળાની બહાર જ્યારે જશો આવી પરિસ્થિતિમાં કે માતા પિતાને ખબર પડે છે અને માતા પિતા બાળકોને લેવા માટે દોડે છે, કારણ કે એમને ગમે તે કહેવાય ને કે ન્યૂઝપેપર હોય કે પછી ટેલિવિઝન હોય, તેના મારફતે પણ આ જાણકારી મળતી હોય છે કે ભાઈ હા, મારું બાળક જે શાળામાં ભણી રહ્યું છે એ શાળાને પણ ધમકી મળી છે. હજારો બાળકોના જીવ જોડાયેલા હોય છે. આ સાથે ખાસ કરીને બાળકોની જે માનસિક સ્થિતિ છે અને એના પરિણામ ઉપર પણ ખાસ કરીને અસર થતી હોય છે. આપના મતે કહેવાય ને કે બાળકોની માનસિક સ્થિતિ, કારણ કે વારંવાર જ્યારે આ પ્રકારની ધમકી આપવામાં આવે છે, ખાસ કરીને હમણાંથી જોયું છે અમદાવાદની અંદર ખાસ શાળાઓને આ પ્રકારની ધમકી આપવામાં આવે છે, એટલે ચોક્કસથી બાળકોની માનસિક સ્થિતિ અને પરિણામ પર કેવી અસર થાય છે, શું માનો છો? બિલકુલ, કારણ કે બાળક તો કુમળું ફૂલ છે એકદમ. અને 15 વર્ષ સુધીનું બાળક, અને જે સ્કૂલોમાં ધમકીઓ આવે છે એ બધી કેજી થી લઈને 10મા ધોરણ સુધીની સ્કૂલો હોય છે, 12મા ધોરણ સુધીની. કુમળું ફૂલ જેવું બાળક છે, એક તો ગભરાઈ જતું હોય પહેલું. અને હવેનું બાળક, પહેલા કેવું હતું કે આપણી જનરેશનમાં તો કદાચ મા બાપે ક્યારેય કોઈ સ્કૂલ જોયું નથી, એટલે એ લોકો ક્યારેય સ્કૂલ પણ નથી આયા. પણ હવે તો મા બાપ એવરી સેટરડે પીટીએમ માં પણ જતા હોય. એટલે એટલું આપણા બાળકને લાડ લડાયેલું છે, એક કુમળા ફૂલની ઉપર માનસિક અસર થતી હોય છે. એ પછી આ બધી પરિસ્થિતિ ઊભી થતી હોય છે. એટલે એમને પણ ક્યાંય અસર ના થાય. અને કારણ કે એમના ભણવાથી માંડી, રોજ બરોજ જવાથી માંડી, અમુક બાળક ગભરાઈ જાય. તો જેમ આપણે આજે માનો કે હું કોઈ બાળકને લાફો મારું, તો એ બાળક મારાથી ડરી જશે. એટલે એમ મમ્મીને કે પપ્પાને કે ભાઈ પ્રશાંતભાઈની સામે મારે નથી જવું, એ તો મને મારે છે. એમ હવે એ લોકો સ્કૂલે જતા બંધ થઈ કે અમારે ત્યાં વારંવાર આવું થાય છે. પપ્પા અમે જઈએ છીએ, મમ્મી અમે જઈએ છીએ, ને આવો મેલ આવે છે ને અમને લોકોને તરત બહાર કાઢી મૂકે છે, અને લોકો આવી જાય છે, બધા કેવા કપડા ને હેલ્મેટો પહેરી હોય છે. એટલે આ વાતાવરણ જોઈને પણ બાળક ગભરાઈ જતું હોય છે. એટલે મને એવું લાગે છે કે સ્કૂલમાં હવે આનું સ્પેશિયલ કાઉન્સેલિંગ પણ કરવું પડશે, કે એટલે આપણે લોકોને મેન્ટલી એ રીતે તૈયાર કરતા હિંમત આપવાનું કામ ચાલુ કરવું પડશે. જેવી રીતે પીટી ના પીરિયડ્સ હોય, જેવી રીતે બીજા કોઈ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના પીરિયડ હોય, એવું બાળકોને આ બધુંથી, થ્રેટ્સથી, કે કયા કયા પ્રકારના મેન્યુઅલ થ્રેટ શું હોય, સાયબર થ્રેટ શું હોય, ઘણી ટ્રેનિંગ સ્કૂલમાં ચાલતી હોય છે. પણ આને પણ ક્યાંક મને લાગે છે મંથલી કે ક્વાર્ટરલી એક આવો પ્રોગ્રામ સ્કૂલ વાળાએ પણ ચાલુ કરવા પડશે, કે થ્રેટ થી બાળક ગભરાય નહીં અને વધારે જુસ્સાથી સ્કૂલની સાથે ખભાથી ખભો મિલાઈને જોડે ઊભું રહે. અને તમે કીધું એમ સ્કૂલોને જ કેમ, એક બાળક અને બીજું ડોક્ટર, એટલે કે રોગ, આ બે વસ્તુ એટલી ઇમોશનલ છે કે બધાને ખબર છે કે આ બેની પાછળ ગમે ત્યારે ગમે એટલું વસ્તુ ડિમાન્ડ કરીશું ને, એ પૂરી થશે, ફૂલફિલ થશે. આજે કોઈ ડોક્ટર એમ કહી દે કે તમને કેન્સર છે, આની પાસે 10 લાખનો ખર્ચો થશે, લોકો શું કહે છે, સાહેબ મકાન વેચી દઈશ પણ મારે આનું નિદાન કરવું છે, મારા બાળકને બચાવી લો, મારી માને બચાવી લો. એ જ રીતે બાળક ક્યાંય બી જાય, એને જે કંઈ ખાવું પીવું, લાડ લડવા, ટ્યુશન, લોકો ટ્યુશનમાં બેફામ પૈસા માંગે છે, સાહેબ લાખ રૂપિયા તો થશે ફીમાં. જે થાય સાહેબ, મારું બાળક ભણવું જોઈએ. એટલે આ બે ઇમોશનલ ફેક્ટરને આપણે ટચ કરી રહ્યા છે. અને એટલા માટે ફાવતું જડ્યું છે. મને લાગે છે આપણી પાસે ઇનફ એક્સપિરિયન્સ, સાહેબ આપણી જોડે જ આપણે એમને પણ પૂછીએ કે ઇનફ એક્સપિરિયન્સ થઈ ગયો છે, કે મેલ આવી ગયો છે. હવે પાછળ શું, કેમ આપણે મૂળમાં નથી જઈ શકતા? અત્યાર સુધી આ બધી પ્રવૃત્તિઓ થઈ ગઈ, આજે વિધાનસભા ઉડાડવા સુધીની વાત આવી ગઈ છે, તો કેમ એના મૂળ સુધી પહોંચીને એ ગુનેગારોને લોકોની સમક્ષ ના મૂકી શકીએ, કે આપણે 10 દિવસમાં, 20 દિવસમાં, કે 1 મહિનામાં, કે ભાઈ આ એ તોફાનીઓ હતા, આ એ તત્વો હતા, અમદાવાદની કે ગુજરાત
ની શાંતિ, કારણ કે ખાલી અમદાવાદ નહીં, સુરતમાં પણ આવી ધમકીઓ આવી, બરોડામાં પણ આવેલી છે. તો આ લોકો આ સામાજિક પ્રવૃત્તિ કરતા હતા અને એમના વિરુદ્ધ કોઈ સ્પેશિયલ કાયદો, આમને તો પોટા હેઠળ બી નાખી શકાય છે અને ક્યાંક ને ક્યાંક આતંકી પ્રવૃત્તિ હશે પાસા હેઠળ પણ નાખી શકાય છે. એટલે આવા 2-3 પ્રકારના ગુના હેઠળ આ લોકોને જી પકડવાની પણ તજવીજ હવે સરકારે હાથ ધરવી જોઈએ. જી દીપકજી, જે રીતે પ્રશાંતભાઈએ કહ્યું છે કે મૂળ સુધી જવું જોઈએ, કારણ કે વારંવાર ઈમેલ આવે છે, વારંવાર ધમકી આપવામાં આવે છે, છેવટે તંત્ર પણ દોડતું થઈ જાય છે, લોકો પણ દોડતા થઈ જાય છે. આજે વિધાનસભા પણ સ્થગિત કરવી પડી થોડાક સમય માટે. એટલે જ્યારે આવું થતું હોય છે ત્યારે ચોક્કસથી હવે એક સવાલ તો દરેકને થઈ રહ્યો છે કે આખરે હવે આ બધું ક્યારે બહાર આવશે, કે ભાઈ ઈમેલ કોણે કર્યો, આની પાછળ કોનો હાથ છે, આ બધું બહાર ક્યારે આવશે, એ પણ એક સવાલ થઈ જાય છે અહીંયા. મારા અનુભવ એવું કહે છે કે જે આ ઈમેલ થયો છે એ કરનાર તો ગુજરાતની અંદર જાણકાર વ્યક્તિ, અહીંનો કોઈ પણ વ્યક્તિ માનસિક વ્યથાથી કે કોઈ પણ વ્યક્તિથી કરેલો છે. પરંતુ આ બધા ગુનેગારો છે ને એ પોલીસ કરતા 4 ડગલા આગળ ચાલતા હોય છે. કેવી રીતે? કે એ લોકો જે રાઉટર યુઝ કરે છે એ અહીંથી પોતે જે ઈમેલ કરવાનો છે એ જેની સાથે આપણે એક્સ્ટ્રાડિશન, જેની સાથે આપણે કોઈ કાયદાસર લેવડ દેવડ નથી, એક્સ્ટ્રાડિશન, જે દેશ સાથે આપણે કોઈ સંબંધ નથી, એવા દેશના રાઉટરથી એ ઈમેલ થતો હોય છે. એટલે ઘણી વખતે ઇન્વેસ્ટિગેશન ઓફિસરની આપણે બધા જ જ્યાં કંઈ પણ બનાવ બને તો બધા લોકો પોલીસ ઉપર છાણા થાપે અને થાપવા જ જોઈએ. પણ પોલીસની જવાબદારી છે કે આવા સાચા આરોપીને પકડીને એને જેલ હવાલે કરવા જોઈએ, એના પર સખતમાં સખત પગલા લેવા જોઈએ. પરંતુ આ ગુનેગારો એટલા હોશિયાર હોય છે કે પોતે નાની એવી કડી પણ અંદર છોડતા નથી. તેમ છતાં આપણા સાયબર ક્રાઇમના એક્સપર્ટ, આપણા પોલીસ અધિકારીઓ અને સારા વ્યક્તિઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. અને આની અંદર જે પણ હશે એને 100% એના વિરુદ્ધ એ પકડાશે. પરંતુ ટાઈમ ઇઝ રેમેડી, અને લોકો પણ એ અંગે પોતાનો સહકાર આપે, પોતાના એક્સપર્ટ ઓપિનિયન બતાવે તો આપણે સારા પરિણામો લાવી શકીએ. જી ચોક્કસથી અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ પ્રશાંતજી, થેન્ક યુ વેરી મચ દીપકજી, આ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. જે રીતે વારંવાર હવે ઈમેલ મારફતે ધમકી આપવામાં આવે છે, અમે શાળાને ઉડાવી દઈશું, વિધાનસભાને ઉડાવી દઈશું, અને તંત્ર પણ એલર્ટ થઈ જતું હોય છે. એમની ફરજ છે જો કે, કારણ કે વારંવાર જ્યારે આ પ્રકારની ઘટના આવતી હોય છે તેને કહેવાય ને કે નિગ્લેક્ટ નથી કરી શકાતી, કારણ કે કહેવાય ને કે વાઘ આવ્યો, પરંતુ સાચે વાઘ આવે ને ત્યારે તકલીફ પડી જતી હોય છે ને. એટલા જ માટે તંત્ર પણ એલર્ટ છે. બોમ્બ સ્ક્વોડ હોય, ડોગ સ્ક્વોડ હોય, તમામ એજન્સીઓ છે જેને કામે લગાડવામાં આવે છે, એક્શન મોડમાં કરી દેવામાં આવે છે. પરંતુ હવે આની મૂળ સુધી જવું જરૂરી છે, કારણ કે વારંવાર આ પ્રકારની ધમકી અને વારંવાર તંત્રને પણ દોડતું કરી દેવામાં આવતું હોય છે. ત્યારે એક સવાલ તો દરેકને થાય છે કે ભાઈ વિધાનસભા અને શાળાઓને ઉડાવી દેવાની ધમકી પાછળ આખરે છે કોણ? તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.